ભક્તોના ભગવત સ્વરૂપ પ્રત્યેના ભાવ સમજવા જેવા હોય છે. કુંભનદાસજી ક્યારે શ્રી યમુના પાર નહોતા ઉતર્યા તો ગોવિંદદાસે ક્યારે યમુના સ્નાન નહોતું કર્યું. શ્રી યમુનાજી સાક્ષાત શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ છે. એમાં આ હાડચામના દેહને શા માટે જબોળવો એવું તેઓ માનતા. શ્રી ગુસાઈજીના સેવક હોવાની નોખી નોખી વિશેષતાઓમાંની આ એક વિશેષતા હતી. ગોવિંદદાસ કૂવાના જલથી સ્નાન કરતા, શ્રી યમુનાજીની વાલુકામાં લોટતા અને ખોબો ભરીને શ્રી યમુના જલનું પાન અને આચમન કરતા. તેઓએ ક્યારેય શ્રી યમુનાજીના જલપ્રવાહને ભૌતિક નદીના રૂપે નહોતો નિહાળ્યો. એ જલપ્રવાહમાં તેઓ સાક્ષાત શ્રી યમુના મહારાણી માના દર્શન કરતા. ભક્તની આવી ટેકની અમુક વખતે પરીક્ષા પણ થતી હોય છે. શ્રી ગોસાઈજીના ત્રીજા પુત્ર શ્રી બાલકૃષ્ણજી અને ચોથા પુત્ર શ્રી ગોકુલનાથજી એક સમયે શ્રી યમુના સ્નાન કરી રહ્યા હતા. ત્યારે ગોવિંદદાસ પણ ત્યાં આવી ચડ્યા. એમને ત્યાં જોતા જ બંને ભાઈઓએ આપસમાં કંઈક નક્કી કરી લીધું અને તરત બાર તટ પર આવી ગોવિંદદાસને જલમાં ખેંચવા લાગ્યા. તરત ગોવિંદદાસ ચમક્યા અને કાકલુદી કરવા લાગ્યા. જુઓ મહારાજ, મને શ્રી યમુના જળમાં નહીં ખેંચતા. મળમૂત્ર અને હાડચામની ગઠડી જેવો આ મારો દેહ આટલા પવિત્ર જળમાં ડૂબવાને તો શું, એના સ્પર્શને પણ લાયક નથી. કૃપા કરીને મને છોડી દો, કૃપા કરીને મને છોડી દો. અરે ગોવિંદદાસ, આયુષ્યમાં એકવાર તો શ્રી યમુના સ્નાન કરવું જ જોઈએ. આજે ભલે થઈ જતું એ એકવારનું સ્નાન. હું આપને હાથ જોડીને વિનંતી કરું છું કે મને આવા ઘોર અપરાધમાં ન નાખશો. શ્રી યમુનાજી તો લીલાત્મક સ્વરૂપ છે, એમાં આ ગંદુ અપ્રયોજક શરીર શા માટે જબોળવું? છતાંય જો આપ બળજબરી કરશો તો એ મારો દોષ નહીં લેખાય. પછી તો આપ જાણો, અહીં તો અતિ ઉત્તમ સામગ્રી હોય એ જ સમર્પવી જોઈએ. ભક્તનો મનોભાવ અને અડગ ટેક કળી લીધા પછી બંને ભાઈઓએ ગોવિંદદાસને છોડી મૂક્યા. કાંઠે ઉભા રહીને ગોવિંદદાસ શ્રી યમુનાજીની સ્તુતિ કરવા લાગ્યા. એ સમયે આપ ત્રણેયને શ્રી યમુનાજીના લીલાત્મક આધિદૈવિક સ્વરૂપના દર્શન થયા. શ્રી યમુનાજીમાં પગ ધરવો કે નહીં, આ પ્રશ્ન પ્રાયઃ બધા જ વૈષ્ણવને મૂંઝવણમાં મૂકી દેતો હોય છે. પણ આના સમાધાનમાં ફક્ત આટલું જ કહી શકાય કે જાકી રહી ભાવના જૈસી, પ્રભુ મુરત તિન દેખી તૈસી.